પરિવારનું સંમેલન હતું ને ત્યાંથી આવી ગયા છીએ અને આવીને જો હવે આપણે જમીન તો આવ્યા ત્યાં પણ મમ્મી જો બેઠા માતાજી જય શ્રી કૃષ્ણ કર લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અરે આમ જાવ ને તો મોજા ને માથે બાંધી લેવાય, જર્સીઓ પહેરાય, આવી રીતે ન કરાય. અટાણ ઠંડી કેવી છે, પછી શરદી ઉધરસ ના એક તો વાહના છે ને ઠંડી કાનથી હવા જાય એટલે તમને માથા દુખે, શરદી થઈ જાય અને આ તાવના ને બધા વાહના છે માથે અને મોજા પગમાં પહેરવા પડે ને જર્સી પહેરાવે. કાન તો ફરજિયાત ઢાંકી દેવાય બહાર નીકળીએ. પણ માથે બાંધવું સારું ન લાગે. અરે હારું ન લાગે કારણ તમે એમાં જ બીમાર ને માંગા પડો છો. કોઈ આપણે માથે આપણું શરીરનું જોવાનું હોય, નો સારું લાગે એવું ન જોવાનું. જો મમ્મી તો કે હોય કે મમ્મી માથે બાંધી લે, જર્સી પહેરીએ. જર્સી તો નકર મમ્મીને પહેરવી તો ગમતી જ નથી કા. હા, બીપી લો થઈ કોઈ જો પહેરી લો, ઠંડી ને લવાય ને એ કરતા પહેરી લેવું સારું, કારણ કે પછી માંદા થાય ને પછી હાજર થવા બહુ મુસીબત છે. જો મમ્મી કે પછી શરદી ના છે ને આમાં ટાઈટ ઘરી જાય કે તમે કાન બંધ કરો ને એટલે તમને શરદી ન થાય ને મોજા પહેરી લેવાય. તો આપણે જો જમીન વહીવા છીએ, તમે આગળ વિડીયો જોઈ લીધો છે. કાવો પીધો, સિંગ ખાધી અને મૈકાના પુડલા ખાધા છે. અને જો એવું સરસથી અમારા રાદડિયા પરિવારનું સંમેલન હતું તો તમે જે ગઈકાલે વિડીયો જોયો તો એ આપણે સરસથી ભાગવત ગીતાના શ્લોક કર્યા હતા. એવડા આપણે બાળકે ભાગવત ગીતાના એને બધા શ્લોક આવડતા હતા. તમે જોયા છે એનું કેટલું એનામાં જ્ઞાન હશે. ત્યાર પછી સરસથી અમારા પરિવારમાં એટલે કે લલિતભાઈ રાદડિયા પધાર્યા હતા, એનું સ્વાગત કર્યું હતું. અને સરસથી અમારા જૂનાગઢમાં રાદડિયા પરિવારે જે સમૂહ લગ્ન થાય છે 501 દીકરીનો, એમાં શક્તિ એવી ભક્તિ કરી અને 51,000નો ફાળો આપ્યો હતો બધા રાદડિયા પરિવારે. કેમ કે અમારા જૂનાગઢમાં રાદડિયા પરિવાર બહુ નાનું કુટુંબ છે, 71 જ ઘર છે. અને રાજકોટમાં બહુ મોટા રાદડિયા પરિવાર એટલે ત્યાંથી બધા પધાર્યા હતા અમારા સંમેલનમાં. અને સરસથી આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસથી અમે બધા જયમાં સાથે એક વર્ષે આમ બધા છે ને ભેગા થઈને એટલે એકબીજા ઓળખતા થઈ, એકબીજા જાણીતા થઈ અને બધા ભાઈઓ એકબીજા સાથે બેસીને જમી શકીએ ને હળી મળીને રહી શકીએ. ત્યાર પછી અમે તો છે ને બધો પ્રોગ્રામ પૂરો થઈને જમવાનો ને બધો ત્યાર પછી અમારે દાંડિયા રાસનો પ્રોગ્રામ ત્યાં કરે છે. તો ત્યાર પછી તમે એ પણ વિડીયોમાં જોઈ લીધું છે. બસ આ અમારું પરિવાર આવી રીતના હળી ભળીને રહે છે અને ભગવાનની દયાથી બધા આવી રીતના જ રહે. કેમ કે 5મો સ્નેહ મિલન હતો અમારે. દર વર્ષે સ્નેહ મિલન 5 વર્ષથી આ કરીએ છીએ. કેમ કે પહેલા કોઈ આયોજન નહોતું કર્યું, પછી અમારા પ્રવીણભાઈ આયોજન કર્યું બધું અને સરસથી 5મો સ્નેહ મિલન કર્યો છે. અને બધા બાળકો જે ભણવાની ઉત્સુકતા હોય અને બધાને શિલ્ડ આપવામાં આવે છે. એટલે હું છોકરાઓને આમ હરખ થાય કે આપણે ભણવામાં થોડીક મહેનત કરે કે આપણા પરિવારમાંથી આપણે શિલ્ડ મળશે એમ. એટલા માટે એને પણ એવી રીતના સ્વાગત કરવામાં આવે છે. પછી જેને શિલ્ડ મળ્યું એના મમ્મી પપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. અને સરસથી છોકરાઓમાં જે પણ જ્ઞાન હોય તેને પ્રગટ કરવાની પણ ભાવના કરે છે કે કોઈ પણ તમે એમાં પ્રગટ કરી શકો આપણા પરિવારમાં. તો ચાલો આપણે એટલે સુધી મળ્યા છો. તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.